નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં પારસીવાડમાં એક બંધ મકાનમાં ₹19 લાખની માલમત્તા પર હાથ ફેરો કરતા તસ્કરો। અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પૂર્વજોના સમયના કિંમતી દાગીના અને રોકડ રકમ સહિત ₹19 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા શહેરી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર શહેરના ભરૂચીનાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસીવાડમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ મઝદૂમ રુસ્તમજી વીમા દલાલ મકાન બંધ કરી પરિવાર સાથે પૂના ખાતે પિતરાઈભાઈના દીકરાના લગ્નમાં પ્રસંગમાં ગયા હતા। આ દરમિયાન તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી મકાનમાં મુખ્ય દરવાજાનો તાળો ખોલીને અંદર પ્રવેશ્યા હતા। ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તથા લોકરો ખોલી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ મકાનમાંથી ₹16,80,000ની કિંમતના સોનાના 14 તોલા દાગીના અને ₹3 લાખ રોકડા મળી કુલ ₹19,80,000ના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં શહેરી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ એલસીબી ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। ઘરના દરવાજાને તોડ્યા વિના તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાથી ચોરીના જાણભેદુનો હાથ હોવાની આશંકા છે। ચોરીમાં પૂર્વજો સમયના કિંમતી દાગીનાઓ પણ તસ્કરો ઉઠાવી ગયા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।